જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. નાટકમાંથી રામાયણની કથા તો પૂરી થઈ, સમાપ્ત થઈ. નાટક સમાપ્ત થયું. પણ રામ અવતાર પછી રામ જે ગયા તે ગયા, પાછા આવ્યા જ નહીં. બાળક જન્મે, બીજું બાળક આવે એટલે મા હરખમાં કહે, ભગવાનની દયાથી રામ લક્ષ્મણ જેવા 2 દીકરા ભગવાને દીધા છે. અને એ જ દીકરાઓ મા બાપની વૃદ્ધાવસ્થામાં 6 મહિનાનો ભાગ પાડી અને 2 ભાઈઓ વેચી લે. પહેલી તારીખે તો વહુ બીજાને ઘરે મૂકવા આવી જ ગઈ હોય કે લ્યો ભાભી આજે 1 તારીખ થઈ ગઈ, સાચવો મા બાપને. આજે રામ ક્યાંય નથી. રામ એટલે શાંતિ, મર્યાદા આજે ક્યાં છે? રામ જેવા યુવાનો આજે ક્યાં છે? આજે વાતમાં કહેતા થઈ ગયા છે યુવાનો, મેરી મરજી. 15 વર્ષનો દીકરો જ્યારે પરીક્ષા દઈને આવે અને મા પૂછે કે કેટલા માર્ક લઈ આવીશ, પિતા પૂછે કે કેટલા પર્સન્ટેજ આવશે બેટા, ત્યારે એ કહી દે કે મેરી મરજી, હું કોઈને મારું રિઝલ્ટ બતાવીશ જ નહીં, તમારે જોવાની જરૂર નથી. જો આ છે આજનું યુવાન થનારું બાળક. હા, પ્રભુ રામ એટલે શાંતિ. પ્રભુ રામે પિતાજીની મરજી પાળી માન્ય રાખી અને વનમાં ગયા. અને આજના દીકરાઓ, યુવાનો મા બાપને રોડ ઉપર મૂકી દે અથવા તો વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવે. ક્યાં છે સીતા જેવું પાત્ર? આ જગતમાં નથી. વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. જો ધારતે તો સીતાજી કહી શકતા હતા, પ્રભુ તમે તમારા પિતાનું વચન પાળો, તમને જવાનું કીધું છે, મને નહીં. વનમાં તમે જાઓ, હું મારા પિતાને ત્યાં જાઉં અને વનવાસ પૂરો થાય ત્યારે મને આવીને લઈ જાજો. હા, આવી છે આજની યુવાન બહેનો. અરે ધારત તો પિતાનું ન માની અને રામ વનવાસ ન ગયા હોત, પણ ના ગયા. સીતાજી પણ સાથે ગયા, વન ભટક્યા. રાજ સિંહાસન પર બેસનાર, રાજ ભોગ જમનાર, આભૂષણો પહેરનાર, તાજા વલકલ ધારણ કરી રામની સાથે ચાલી નીકળ્યા. અતિ સંઘર્ષ અને એમાંય રાવણ જેવાનો માનસિક ત્રાસ. એક રાજકુમારી, એક રાજ્ય માતા, એક સમર્થની પત્ની, રાજરાણી જેવું સુખ ત્યજી અને સીતાજી ચાલી નીકળ્યા. ત્રીજું છે કે લક્ષ્મણ જેવો ભાઈ રામની સેવામાં રામની સાથે ચાલ્યા ગયા. પણ હદ તો ત્યાં સુધીની છે કે લક્ષ્મણ પત્ની ઉર્મિલાએ 14 વર્ષ સુધી ઊભા રહીને તપ કર્યું. માં સીતા કરતા એ પ્રચંડ તપ છે ઉર્મિલાજીનું. સીતાજી તો પતિ રામજીની સાથે જ હતા, પણ લક્ષ્મણ પત્ની ઉર્મિલા 14 વર્ષ સુધી ઊભા રહ્યા પતિની રાહ જોઈને. હા, આટલું તપ કર્યું. ચોથું, ભરતે રામ વગરનું રાજ્ય સ્વીકાર્યું નહીં, તજી દીધું. નંદીગ્રામમાં પ્રભુ રામની પાદુકા પધરાવીને રાજ્ય કર્યું. સુખોનો ત્યાગ કદાચ થઈ શકે, પણ દુઃખોના પહાડને માથા પર લઈને વન ભટકવું કોઈ પણ માટે શક્ય નથી. ક્યાંય આવા ભાઈઓ દેખાયા, મળ્યા, જાણ્યા, જોયા? હા. જ્યારે અત્યારનો જમાનો જુઓ, બાપ મિલકત લખી ગયો છે, વિલ કરીને ગયો છે 4 બેન અને 3 ભાઈઓ વચ્ચે, અને છતાં એ ભાઈઓને મંજૂર નથી, કારણ કે ભાઈઓને 4 બહેનોને એક પણ પાઈનો ભાગ દેવો નથી. તેથી 3 ભાઈઓ મળી અને બહેનોને સાઇન કરવા તૈયાર થતા નથી. આ હું અનુભવું છું. બધા 70 આસપાસના છે. કોણે શું થાય કહેવાય નહીં. અંતે વડીલોનું આપેલું ધન વકીલો ખાઈ જાય. આ વાંદરાની વાર્તા ખબર છે ને? હા. અને ત્રીજાના નામે આ બધું ચડી જાય. બટકું ખાઈ જાય વાંદરાઓ, અને બીજાના નામે ચડી જાય જમીન. આમ કરતાં એક બટકું વધે તો છેલ્લો વાંદરો ખાઈ ગયો. આવું થવાનું જ હતું. બસ આ વાત યાદ રાખવાની કે વડીલોની મિલકત હંમેશા વપરાય નહીં, કારણ કે ખબર નથી વડીલો પણ ક્યાંથી લઈ આવ્યા હશે.
વડીલો પણ એના વડીલો પાસેથી લાવ્યા હશે અને આગળ ઉપર કઈ રીતે એ મિલકત લેવાઈ હશે. માટે વડીલો પાર્જિત મિલકત કદી લેવાય નહીં, એમના નામે જ આપણે ડોનેશન કરી દેવાય. સ્કૂલો છે, હોસ્પિટલો છે, જરૂરતમંદોને વડીલોની રકમ પહોંચાડી સ્પ્રેડ કરી અને એના આત્માને સદગતિ દેવાની હોય.